ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર। જાફરાબાદના ફાસરિયા ગામે કૂવો બાંધતી વેળાએ પગ લપસતા યુવક કૂવામાં ખબકતા મોત નીપજ્યું। જાફરાબાદ તાલુકાના ફાસરિયા ગામે અજીતભાઈ મોરીની વાડીએ ઘટના બનતા ફાયર ટીમ દોડી આવી। ઉના તાલુકાના વડવિયાળા ગામના મજૂરી કામ અર્થે આવ્યા તે દરમિયાન અચાનક ઘટના બની। વડવિયાળા ગામના મનસુખભાઈ જાદવ ઉંમર વર્ષ 42 કૂવામાં ખાબકતા મોત નીપજ્યું। ઘટના સ્થળે મામલતદાર પોલીસ ફાયર ટીમને જાણ કરાઈ। જાફરાબાદ મામલતદાર અને નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા। તંત્ર સ્થળ પર પહોંચી 108 અને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઈ। ઊંડા કૂવામાં મનસુખભાઈ જાદવ ખાબકતા યુવકનું મોત થયું। અમરેલી ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું। ડેડ બોડીને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવી। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। આજરોજ જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામે અજીતભાઈ મોરીની વાડીમાં વડવિયાળા ગામે તાલુકો ગીર ગઢડાથી આવેલા મજૂરો જે કૂવો ઊંડો કરવાનું કામ કરી રહ્યા હતા, જેમાં અકસ્માતે મનસુખભાઈ જાદવ કરીને ઉંમર વર્ષ 42 અકસ્માતે કૂવામાં પડી ગયેલ હતા, જેની જાણ વહીવટીતંત્ર જાફરાબાદને થતાં તાત્કાલિક અસરથી અમરેલી કંટ્રોલ રૂમમાં જાણ કરેલ હતી અને અમરેલી ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક પહોંચી આજરોજ ડેડ બોડી રિકવર કરેલ છે અને ત્યારબાદ પીએમ અર્થે મોકલી આપવામાં આવેલ છે। મારું નામ જાદવ મિલન મનસુખભાઈ છે, ગામ વડવિયાળા। આ જે બનાવ બન્યો એ મારા પપ્પા છે। અત્યારે અમે કામ કરતા ત્યારે પૂર્ણિપુરવા જતા તેનો પગ લપસતા કૂવામાં પડી ગયેલા છે। ત્યાર પછી ફાયર 108 પોલીસ બધાનો સાથ સહકાર સારો મળ્યો અને એને એ બોડીને બહાર કાઢી અમને સોંપવામાં આવી। અત્યારે અમે પીએમ માટે લઈ જઈએ છીએ।